ધરતીનો છેડો એટલે ઘર. દરેકનું સપનું હોય કે બને પોતાનું એક આપણું ઘર. પરંતુ 80% લોકો આ ઘર લેવામાં ભૂલ કરે છે. તમે પણ આ ભૂલ નથી કરી રહ્યા ને? પૈસાની વ્યવસ્થા કરી લીધી છે અને ટૂંક જ સમયમાં જો તમે ઘર લેવાનું પ્લાન કરી રહ્યા છો તો આ વિડીયો તમારી માટે છે. કારણ કે ઘર લેવા પહેલા કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે ચેક કરવા જોઈએ, બધી જ બાબત આપણે જાણીશું આજના વિડીયોમાં. તો હેલો, હું જાનવી પંડ્યા. સ્પોટલાઇટના આજના ખાસ વિડીયોમાં જાણીશું કે સપનાનું ઘર ખરીદતા પહેલા કયા એવા 10 ડોક્યુમેન્ટ્સ છે જે તમારે ચેક કરી લેવા જોઈએ અને સાથે બીજી કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. હવે જો તમે નક્કી કરી જ લીધું છે ઘર લેવાનું, તો ઘર કઈ જગ્યાએ છે એ એરિયા પહેલા ચેક કરી લેવો જોઈએ. ત્યાંથી સ્કૂલનું ડિસ્ટન્સ, તમારી ઓફિસનું ડિસ્ટન્સ, ટ્રાન્સપોર્ટેશન, સ્ટેશન, આ બધી જ વસ્તુ કેટલી દૂર છે એ તમારે ચેક કરવું જોઈએ. એ પણ જોવું જોઈએ કે જે ઘર તમે લેવા જઈ રહ્યા છો એ ઘર જે બિલ્ડરે બનાવ્યું છે અથવા જે પ્રોજેક્ટ છે એમાં કોઈ એવી તો માહિતી નથી ને કે જે તમારાથી છુપાવાઈ છે. કારણ કે ઘર ખરીદવું એ બહુ લાંબી પ્રોસેસ છે, ઘણા સમયની બચત હોય છે અને સપનાનું રોકાણ હોય છે. જો ખોટી જગ્યાએ ખોટા બિલ્ડર કે પ્રોજેક્ટમાં તમે ભરાઈ જાઓ છો અને તમે ઘર ખરીદો છો તો પછી સામાન્ય વ્યક્તિ તરીકે એ ઘર પરની નુકસાની અને વેચવું ખૂબ તકલીફદાયક હોય છે. આ સાથે સૌથી જરૂરી વાત, ઘરની કિંમત, ઘરનો એરિયા, પાણીની સુવિધા, પાર્કિંગ, ક્વોલિટી, આ બધું જ જાણી લેવું જોઈએ. અને જો તમે ઘર કે ફ્લેટ ખરીદી રહ્યા છો તો તે જમીનના રેકોર્ડ વિશે પણ ચોક્કસ માહિતી હોવી જોઈએ. તમારી જમીનની ગુણવત્તા, પ્લોટ, નકશો, આ બધું જ તમને ખબર હોવી જોઈએ. સાથે ઘર ખરીદતા પહેલા તમારે પણ ચેક કરવું જોઈએ કે જમીન કે મકાન જે આપ થયું છે તેની કોઈ રકમ તો બાકી નથી ને, એ જમીનની નોંધણી છે કે નહીં તે પણ જોવું જોઈએ. આ સાથે ફ્લેટ ખરીદતા પહેલા ક્રોસ ચેક કરી લો કે મિલકતનું બાંધકામ કાયદેસર છે કે નહીં, ડેવલપર પાસે જરૂરી પરમિશન અને એનઓસી છે કે નહીં. કારણ કે જો ઘર ખરીદવા માટે તમે હોમ લોન અપ્લાય કરી છે તો હોમ લોન માટે બેંક આ તમામ પુરાવા ચેક કરે છે. માટે પ્રોપર્ટીના દસ્તાવેજ ચોક્કસ રીતે ચેક કરી લો. સૌથી મહત્વની વાત, જે તે બિલ્ડર કે પ્રોજેક્ટ વિશે જાણકારી મેળવી લો. શું ભૂતકાળમાં આ પ્રોજેક્ટ પર કે પછી જે પ્રોજેક્ટ કરી રહ્યો છે બિલ્ડર પર કોઈ એવા ભૂતકાળમાં આરોપ છે, કોઈ એવી ઘટના છે કે જે તમને ખ્યાલ નથી? જો એવું કંઈ હોય તો એ જગ્યાએ કે બિલ્ડર પાસેથી ઇન્વેસ્ટ કરવાથી બચો. બીજા પ્રોજેક્ટ્સ, બિલ્ડરની ઇમેજ તમે ચેક કરશો તો તમારી શંકા દૂર થશે અને વિશ્વાસ બેસે પછી જ ઇન્વેસ્ટ કરો. કારણ કે ઘર બનાવવા માટે કેટલા સમયની બચત, વિશ્વાસ અને સપનાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. જો કોઈ ખોટા બિલ્ડર કે પ્રોજેક્ટ્સમાં રોકાઈ જશો તો પૈસા, સપના, બચત બધું જ મુશ્કેલીમાં મુકાઈ જશે. સામાન્ય રીતે આપણે ફેમિલી ડોક્ટર રાખતા હોઈએ છીએ, ફાઇનાન્શિયલ એડવાઇઝર રાખતા હોય છે, એવી જ રીતે વકીલનું હોવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે પણ તમે આવી કોઈ ઘર, પ્રોપર્ટી, કોઈ પણ આવી વાત કરી રહ્યા છો તો જો તમારી પાસે એક તમારો વિશ્વાસુ વકીલ હોય તો પ્રોપર્ટીને લઈને તમામ દસ્તાવેજો તમારા વતી એ ચેક કરે છે. જેને કારણે જે લીગલ ડોક્યુમેન્ટ્સ તમને નથી ખબર એ વકીલ ચેક કરે છે, વેરીફાઈ થાય છે, વિશ્વાસ બેસે છે અને પછી જ તમે સેફલી ઇન્વેસ્ટ કરી શકો છો. કારણ કે સામાન્ય વ્યક્તિ જે દસ્તાવેજને વાંચ્યા સમજ્યા વગર ડેવલપરની સ્કીમને આધારે ડાયરેક્ટ સહી સિક્કા કરી દે, વિશ્વાસમાં આવીને પ્રોપર્ટી ખરીદો, પરંતુ આગળ જતા નુકસાન થાય તો એ તમારે જ વેઠવું પડે. હવે સૌથી મહત્વની વાત કરીએ ડોક્યુમેન્ટ્સની. તમે પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો તો કયા એવા ખાસ 10 ડોક્યુમેન્ટ્સ છે કે જે તમને ખબર હોવા જોઈએ અને જે ડેવલપર પાસે હોવા પણ જોઈએ? તો ચાલો ડોક્યુમેન્ટ્સની માહિતી જાણીએ. પહેલું, વેચાણ દસ્તાવેજ, સેલ ડેડ, જે તમારા મૂળભૂત કાનૂની દસ્તાવેજ વેચનારથી ખરીદનાર સુધી મિલકતની માલિકી સ્થાપિત કરે છે. તે બિન ન્યાયિક સ્ટેમ્પ પેપર પર સહી થયેલું હોવું જોઈએ. આ સાથે સબ રજિસ્ટર ઓફિસમાં નોંધાયેલું હોવું જોઈએ, જેમાં તમારે મિલકતની વિગતો, વેચનારનું નામ, દસ્તાવેજ બરાબર છે કે નહીં તે ચેક કરવાનું છે. બીજું, માલિકી હક, ટાઇટલ ડેડ. આ હક તમને દાવા કે વિવાદથી દૂર છે એની ખાતરી આપે છે. મિલકતની કાનૂની માલિકી નક્કી કરે છે. પુનર્વેચાણ વ્યવહારમાં સ્પષ્ટતા અને કાયદેસરતા માટે માલિકીની કાળજીપૂર્વક ચકાસણી કરો. આ રેકોર્ડ કાનૂની વિવાદથી મુક્ત હોવો જોઈએ. ઇન્કમ્બરન્સ સર્ટિફિકેટ, જે મિલકતની કાનૂની નાણાકીય સ્થિતિ વિશે જણાવે છે. આ સર્ટિફિકેટ ખાતરી કરે છે કે હવે આ જમીન પર કોઈ બાકી લેણા કે મુકદ્દમા નથી. હવે આ ક્યાંથી મળે તો સબ રજિસ્ટરની ઓફિસમાંથી મળે છે, જે દર્શાવે છે મિલકત સાથે કોઈ કાનૂની દાવા કે પૈસા ચૂકવવાના બાકી નથી. ચોથું છે ઓક્યુપન્સી સર્ટિફિકેટ, જે ખાતરી આપે છે કે આ જમીન પર બાંધકામની મંજૂરી મળી ગઈ છે અને હવે આ જમીન વ્યવસાય કામ માટે કે રહેઠાણ માટે યોગ્ય છે. આજે ઘણા બધા કેસમાં તમે જોતા હશો કે જમીન થઈ જાય, ઘર થઈ જાય અને પછી પાછળથી ખબર પડે કે આ જમીનના તો આ દસ્તાવેજ હતા જ નહીં, આ જમીનને તો પરમિશન મળી જ નથી. માટે આવી બધી પરિસ્થિતિ બચવા માટે જ આ ડોક્યુમેન્ટ્સ ચેક કરવા ખૂબ જરૂરી છે. પાંચમું છે પ્રોપર્ટી ટેક્સ રિસિપ્ટ. કોઈ પણ રકમ બાકી નથી, તમામ ટેક્સ કમ્પ્લીટ છે, એ ખાતરી કરવા માટે આ ટેક્સ રિસિપ્ટ છે. માટે વેચનાર પાસેથી વર્તમાન મિલકત પર રસીદો, ખાસ કરીને ફ્લેટ વેચાણ માટે ચેક કરો અને પ્રોપર્ટી ટેક્સ રિસિપ્ટ ચોક્કસ લો. છઠ્ઠું છે મધર ડીડ. પ્લોટ રિસિપ્ટ વ્યવહાર માટે આ ખૂબ મહત્વનો દસ્તાવેજ છે. આ માલિકી દર્શાવતો પ્રથમ દસ્તાવેજ છે, માટે મધર ડીડ પણ ચોક્કસ ચેક કરો. સાતમું છે એનઓસી, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. જે જગ્યાએ ઘર તમારું છે એ
જગ્યા પર પાણી, ફાયર, આ વિભાગ તરફથી ચોક્કસ એનઓસી છે કે નહીં તે ચેક કરો. આ એનઓસી સર્ટિફિકેટથી એ જાહેર થાય છે કે આ ઇમારત નાગરિકો માટેના કાયદાઓનું પાલન કરે છે, માટે એનઓસી સર્ટિફિકેટ પણ ચોક્કસ ચેક કરો. 8મું છે પોઝેશન સર્ટિફિકેટ. મિલકત જ્યારે સોંપવામાં આવે છે ત્યારે પોઝેશન આપવામાં આવે છે, જેમાં જે દિવસે તમને તમારું ઘર કે ફ્લેટ મળે છે એની તારીખ લખેલી હોય છે. ખરીદનારને મિલકત સોંપવામાં આવે તે તારીખની પુષ્ટિ કરે છે. બેંક લોન વિતરણ, કાનૂની માલિકી અને ઉપયોગિતા સ્થાપન માટે ઘણીવાર પોઝેશન સર્ટિફિકેટ જરૂરી છે. 9મું છે RERA, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે. બાંધકામ હેઠળના ફ્લેટ માટે બિલ્ડર અથવા હાઉસિંગ ઓથોરિટીએ આ નોંધણી પત્ર પ્રદાન કરવો આવશ્યક છે. RERA પોર્ટલ પર બિલ્ડર કે પ્રોજેક્ટનું નામ સર્ચ કરીને તમે આ ચેક કરી શકો છો. અને 10મું છે, જો તમને લાગુ પડતું હોય તો એ છે પાવર ઓફ એટર્ની. જો વેચનાર ઉપલબ્ધ ન હોય તો ખાતરી કરો કે તેના વતી કામ કરતી વ્યક્તિ પાસે રજિસ્ટર્ડ પાવર ઓફ એટર્ની છે, કારણ કે નોંધણી વગરનો POA કાયદેસર રીતે માન્ય નથી. તો આ હતી વાત સપનાનું ઘર ખરીદતા પહેલા કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને એમાં ખાસ કરીને કયા ડોક્યુમેન્ટ્સ છે જે તમારે ચેક કરાવવા જોઈએ અને જે તમારી પાસે હોવા પણ જોઈએ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.